હા, નીલમ તુલસી એવું બધું આપણે યુઝ કરીએ છીએ. એનો શું બેન ભાવ છે? 250 ગ્રામ 100 ગ્રામના 250 નો પકડી 280 100, રૂપિયા. 95 80. 250 ના 100 થયા ને, 400 રૂપિયા કિલો ની થઈ. પાણી લેતા હવે આ ચા છે ક્યારેય જોઈ આપણે? ક્યારેય જોઈ તમે? આ રેડ લેબલ ચા છે એ હોય માર્કેટ દુકાને હોય જ ચા, પણ આપણે બતાવે નહીં. શા માટે? કારણ કે આપણા બધાને આર્થિક પરિસ્થિતિ નબળી પડે ને એટલે આપણે હંમેશા માર્કેટમાં સસ્તું ગોતીએ અને દવાખાના સારા પડે. આ ચા છે ને એ ઓરિજિનલ નેચરલ 100% શુદ્ધ ચા છે, માર્કેટની સેમારી નથી આવી. અને આનો ભાવ છે 250 ગ્રામના 150 રૂપિયા, મતલબ કિલોના 600 થી 650 રૂપિયા ભાવ છે. પણ આ સાની ગુણવત્તા એ છે કે આ સાને તમારા ઘરમાં 10 કલાક બનાવેલી રાખો ને તો એ કાળી નહીં પડે, એનો કલર નહીં પડે. જ્યારે આજે તો આપણે બધા સા માર્કેટમાં વાપરીએ છીએ, તમને ખ્યાલ છે બેનોને 1 કલાક થાય તો કાળી પડી જાય અને એને ફરી ગરમ કરીને ટેસ્ટ કરશો તો એનો ટેસ્ટ બદલી જાય. અને જો સવારમાં 4-5 વખત પી લીધી તો તમને ગેસ જેવો અહેસાસ થાય. એટલો ભાવ છે 650 રૂપિયા કિલો. આ સા આપણી 400 250 છે. સાનો ગુણધર્મ છે જ્યાં સુધી સા ઉકળશે નહીં ત્યાં સુધી કલર નહીં પકડે. આજની સા બેનો તમારે ઉકળવી નથી પડતી. શા માટે? કે એમાં કેમિકલ નાખેલું છે, જરાક ગરમ થાય એટલે સા તરત કલર પકડી અને બને રગડા જેવું. એટલે આપણે એમ કે સા મસ્ત, અને એ જ સા કલાક રહી ગઈ એટલે કાળી પડી જાય. અને એ સા વારંવાર જો તમે પીવો ને તો તમને ગેસ એસિડિટી થશે. અને આ સા છે ને નેચરલ 100% શુદ્ધ છે. આને કદાચ 10 કલાક પીડી રહેવા દેવો ને તો આ સા કાળી નહીં પડે. અને કદાચ 5 વખત પીવો તો તમને ગેસ એસિડિટી થશે નહીં, કારણ કે આ ઓરિજિનલ નેચરલ છે. અને માર્કેટની કિલો સા જો હે આપણી 1.5 કિલો જોશે, મતલબ માર્કેટની 400 રૂપિયા ભાવ છે, આપણી સા છે ને એના 500 રૂપિયા કિલાના છે. પણ માર્કેટ કરતા તમારે 1.5 કિલો જોઈએ, મતલબ 250 ગ્રામ ઓછી જોઈએ એટલે તમને આ 400 રૂપિયા પડશે. અને એક વખત બનાવેલી સા ને તમારે 2 વખત બનાવી લેવાની. શું તપેલી ઢાંકી દેવાની, પાછી સા ઉકાળ દેવાની, એમાં સા તમારી બની જશે. એક સા આપણા ઘરમાં 4 પ્રકારની બીમારી લેવી આપણે ખબર નથી, બરોબર? એ જ રીતે કોલગેટ છે, પેપ્સોડન્ટ, ક્લોઝઅપ, સિબાકા. કોલગેટ તો કંપનીનું નામ છે, એની બધી બ્રાન્ડ છે, આપણે એવી એડવર્ટાઈઝ કરીને ઘુસાડી દીધી કે ક્યાંય પણ લેવા જાય કોલગેટ જ કહીએ, બાકીને રિયલમાં કહેવાય ટૂથપેસ્ટ. આની અંદર 1000 ppm ફ્લોરાઇડ નાખવામાં આવે. અને ફ્લોરાઇડ છે ને એ કોઈ કેમિકલ નથી, તત્વ છે, પણ ભારતના લોકોને એને ઉપરથી લેવાની જરૂર નથી. આપણને પાણીમાંથી, અનાજમાંથી, ફળોમાંથી, શાકભાજીમાંથી, બધીમાંથી રવિનાબેન ફ્લોરાઇડ મળે, આપણને ઉપરથી લેવાની જરૂર નથી. છતાં એક વખત સવારે ઉઠીને આપણે પેસ્ટ કરીએ ને, એક વખત તમે આમાંથી કાઢીને બ્રશ કરી લીધી એટલે 45 મિલીગ્રામ ફ્લોરાઇડ તમારા શરીરમાં જતું રહ્યું. ફ્લોરાઇડ તમે કદાચ નહીં સમજી શકો, પણ WS વાળાએ પેપરમાં કટિંગ આપી દીધું કે એક વખત પેસ્ટ કરવાથી 9 સિગરેટ પીવે એટલું ઝેર તમારા શરીરમાં જાય છે ડેઈલી. એક વખત તમે ફ્લોરાઇડ વાળી કોઈ પણ પેસ્ટ વાપરી લીધી એટલે સમજી લેવાનું આટલું ઝેર આપણા શરીરમાં ગયું. વ્યસન તો ખોટા બાને છેડ્યા છે કે ભાઈ આને આ વ્યસન હતું એટલે કેન્સર થયું, તદ્દન ખોટી વાત છે. આ ખોરાક છે ને બધા એના વ્યસન જ છે. એ બધું કેવું છે? ધીમા ઝેર છે. આજે નહીં ખબર પડે, 10, 15, 20 વર્ષ થશે ને, કોઈને ડાયાબિટીસ, કોઈને હાઈ બીપી, કોઈને લો બીપી, કોઈને થાઇરોઇડ, કોઈને કેન્સર, ત્યારે આપણને ખબર પડશે કે આ બીમારીઓ થઈ ક્યાં. ઘણા બધા એવા લોકો છે કે જેને કોઈ વ્યસન જ નતા છતાં એને કેન્સરની બીમારી. પણ આ વ્યસન છે કોઈને ખબર પડતી નથી. અને આનો ભાવ છે 100 ગ્રામના 70 રૂપિયા. અને એની જગ્યાએ અમારી આ પેસ્ટ છે હર્બલ, કોઈ પણ જાતનું ફ્લોરાઇડ નથી આમાં, 100 ગ્રામના 60. અને દાંત દુખતા હોય, હલતા હોય, પાયરિયા હોય, પાણી પી ન શકતા હોય, ખાટો ખોરાક ન ખાઈ શકતા હોય તો એના માટે બીજી કોલગેટ છે અમારી પાસે, એના છે 70. તો આને એક વખત વાપરવાની છે. હવે હું તમને એક વસ્તુનો ડેમો કરાવી દઉં, પછી આપણે ચર્ચા પૂરી કરીએ. એક વસ્તુનો ડેમો કરીને તમને બતાવું. જો આ પાણી તમારા ગામનું જ છે. પાણી કેવું છે? એકદમ શુદ્ધ, તમારા જ ગામનું છે. મતલબ આ પાણી છે ને આપણું શરીર છે. શરીર આપણું 100% શુદ્ધ છે, પણ કેમિકલ નાખી અને આપણે શું હાલત કરીને તમે જોજો. હવે આ છે ને બીટાડીન નામનું કેમિકલ છે. આપણે કઈ વાગી જાય ને તો એના ઉપર ડોક્ટર પાટો મારીને ત્યારે લગાડે. હવે આ કેમિકલ આપણે પાણીની અંદર નાખીએ, શું હાલત થાય નહીં તમે જોજો.
હવે સમજો એ આપણે સવારે ઉઠીને કોલગેટ કરી, કોલગેટ પે કેમિકલ જ છે. બીજું કામ કર્યું તુલસીની ચા પીધી એટલે થોડું કેમિકલ એ. ત્રીજું કામ કર્યું નાહવાનું એટલે સાબુ ઘેંસે એટલે એ સાંભળીને પ્રોબ્લેમ ઉભા કરે. જો હાલાત નથી બિલ મિક્સ કરે. હવે એમાં આપણે એક સાબુનો ડેમો કરીએ. આ અમારો નથી, કોનો છે બેન? ડવ વાળા માર્કેટનો સાબુ છે, આપણે માર્કેટમાંથી જ વાપરીએ છીએ. અને આ સાબુ છે એ અમારો છે. આ માર્કેટના સાબુ 100 ગ્રામ લેવા જાવ એટલે 70 રૂપિયા ભાવ છે. અમારો સાબુ લેવા જાવ એટલે 100 ગ્રામના 50 રૂપિયા ભાવ છે. પાણી બે મિક્સ કરી હવે આપણે બંનેમાં એક એક સાબુ નાખીએ. આ માર્કેટનો છે, આ વાસી મેરો ડાબા હાથ છે ને એમાં આપણે માર્કેટનો સાબુ નાખીએ. આમાં છે ને આવા પડ જ નીકળી, કારણ કે આમાં પશુનું ઓઇલ ને સરપી નાખવામાં આવે. આનો ભૂકો નહીં થાય, આ રીતે પડના પડ જ આવશે. માર્કેટનો કેમાં નાખ્યો? કે હાથમાં છે બાજુભાઈના? ડાબા હાથ. હવે જમણા હાથમાં આપણે આરસીએમનો સાબુ. આનો છે ને પડ નહીં થાય, ભૂકો થાય, કારણ કે આમાં એવું કોઈ પશુનું ઓઇલ કે નાખવામાં આવતું. આનો છે ને ભૂકો થતો હોય. કે હાથમાં માર્કેટનો છે? કયો છે? હે કયો ગ્લાસ છે? કે આ માર્કેટનો છે ને આ જોજો. રૂપિયા માર્કેટમાં વધારે દે, કેમિકલ બંને આમાં હતું. નાખેલો છું કેમિકલ જરા હલાવી નાખો. વાર લાગશે જો કીધું ન હલાવ્યો તો કમ્પ્લીટ કરી નાખીએ. બસ આ હલાવી પેલું આપણે આને હલાવીએ. આ માર્કેટનો છે. આ આપણો આરસીએમ છે. 2 મિનિટમાં જેવું પેલા પાણી હતું ને એવું બની જશે. જો એનો કલર બદલતો જાય. અને આ કદાચ તમે હવા સુધી હલાવશો ને તો એનો કલર નહીં બદલે. શા માટે? કે એમાં કેમિકલ નાખેલા છે. અને આ સાબુમાં કોઈ કેમિકલ નથી તો એનું જો પાણી બદલતું જાય. જો તમે નજર આવે આ જો. અને આ જેમ જેમ સમય જતો થાય ને એકદમ જેવું પેલા પાણી હતું ને એવું વ્હાઈટ બની જાય. હવે સમજવાનું આપણે એ છે કે એક તો 70 રૂપિયા દેવાના માર્કેટમાં 100 ગ્રામ સાબુના, અને લાવવાનું શું ઘરમાં? કેમિકલ. આ 50 રૂપિયા દેવાના અને સામાન કેવો આવે? બેનોએ કીધું ને કે ભાઈ સ્કૂલની અંદર કહેવામાં આવ્યું હતું કે આરસીએમ છે સ્વાસ્થ્ય રક્ષા ઉપર કામ કરે. તો આ કોસ્મેટિક સામાનમાં આટલી હદે ધ્યાન રાખતી હોય સંસ્થા, તો જે ખાસ કરીને તેલ, મરચું, હળદર, જીરું, ધાણા જે આપણા શરીરની અંદર આપણે નાખીએ છીએ રોજ, એની ઉપર કેટલું ધ્યાન રાખતી હશે બેન? ત્યારે અમે બારે જઈને ખુલ્લી વાત કરી શકીએ કે આરસીએમ 100% શુદ્ધ સામાન, મતલબ 100% શુદ્ધ સામાન છે. હળદરનો પેન ડેમો કરો તો આ જ રિઝલ્ટ છે, કોલગેટનો ડેમો કરો તો આ જ રિઝલ્ટ છે, પછી પેસ્ટનો કરો તો પેસ્ટ અને શેમ્પૂનો કરો તો 5 ડેમો છે. હવે સમજવાનું આપણે બધાને છે કે મારે 70 દેવા કે 50 નો. એટલે હું તમને બધાને 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું કે પ્લીઝ તમે એક વખત સામાન વાપરો અને તમને સારો લાગે તો કાયમ માટે અપનાવો. બાકી બેન પરિવાર તમારો જો અત્યાર સુધી તમે જે કંઈ બીમારી હતી તમે જ હેન્ડલ કરી કે બેન? અમે તો હમણાં મળ્યા તમને.
પણ માની લ્યો કે બીમારી દૂર થઈ જાય તો આથી વિશે બીજું શું હોય ગયો? ઓલી કહેવત છે ને કે ભાઈ સારા દવાખાને ન જવાય, સારા ખોરાક લેવાય. પણ આજે આપણે બધું ઊંધું કરી નાખ્યું. 4 દુકાને તેલનો ભાવ પૂછીએ ને ત્યાંથી સસ્તું હોય ત્યાંથી તેલ લાવીએ, અને કપડાં લેવા જવાના થાય તો મોંઘાઈ ગઈ. દવાખાને પછી જ્યારે ભેળાઈ જાય ને ત્યારે પછી કહેવાય ઊંડામાં નહીં ભેગું થાય. અને છેલ્લે એ સિચ્યુએશનમાં આવીએ કે સાહેબ મારો એકને એક દીકરો છે, ગમે એમ થાય, ગમે એટલો ખર્ચો લાગે, આને બસાવી દો. અને પછી ડોક્ટર કહે સોરી હવે બસી શકે એમ નથી. એની કરતાં બહેતર એ છે કે ભાઈ આજથી જ આપણે આપણા પરિવારને, માનો કે આ ભૂલકાઓ રહ્યા બેન, આપણે તો વાંધો નહીં, આપણા જીવનમાં કેમિકલો 20 વર્ષથી આવ્યા. આ જે બાળકો રહ્યા ને એના જીવનમાં શરૂઆતથી બેનના પેટમાં છે ને ત્યાંથી કેમિકલો ખાય છે. આની હાલત શું થશે? આપણું 100 વર્ષનું આયુષ્ય હતું, આજે 60 વર્ષે આવીને અટકી ગયું. આપણા વડવાઓ 32 સાથે લઈને ગયા, 32 સાથે લઈને ગયા, આજે 40 વર્ષે દાઢું કઢી નાખ્યું પડે. એની આ કારણ છે કોલગેટ, જે આપણે ઉઠીને ઘસીએ ને. આની એક એડવડાઈ હતી, દાણે દાણે મેં દમ કોલગેટ નો એટલે કેટલા મજબૂત કે તમારા કોલગેટ નો એટલે મજબૂત દાંત બનાવ્યા, કાઢી નાખ્યા. દાંતના દવાખાને જે જોવા નતા મળતા છે, ગામડામાં આવી ગયા દવાખાને. કોઈ પણ દવાખાને જવા છે વારો જ નથી આવતો. દુનિયા હોસ્પિટલ ખોલાવવામાં લાગી છે જ્યારે આરસીએમ હોસ્પિટલ બંધ કરવામાં લાગી છે. કારણ કે બીમારી આવવાનું કારણ છે આ ખોરાકો. જોતા જાઓ, તમારી નજર આમાં ક્લિયર થઈ જોઈ. હવે છતાંય આપણે જો માર્કેટમાં કરીને બેનને દેવા જાય તો બેન આપણે સમજવાનું છે કે ભાઈ હું માણસ છું, મને તર્ક કરવાની શક્તિ આપી કુદરતે, તો મારે વિચારવું જોઈએ સામાન મારે ક્યાંથી લેવો. અને હું તો ઓપન કહું, એક જ વખત લેવાનો છે, સારો લાગે તો જેને કાંઈ પણ. બાકી અમે તો આમાં એક સેવક બનીને સેવા આપી રહ્યા છે, બરોબર. અને રવિનાબેન તમે આમાં કામ કરી શકો, તમામ લોકોને જેને કામ કરવું બધા આમાં કામ કરી શકે. આમાં કોઈનું કંઈ ફિક્સ નથી. 18 વર્ષ એમની ઉંમર હોવી જોઈએ, પોતાના 4 ડોક્યુમેન્ટ આપી અને પછી કામ કરવાની શરૂઆત કરે. એટલે અત્યારે સામાન મારી બધી સાથે છે, તમે એક વખત જો જરૂરિયાત પૂરતો લઉં અને પછી સારું લાગે તો એને કઈ માટે તો પછી લેવાનું, બાકી લેવાનું નહીં. જ્યાં પાછો સમજી જાઓ, આજે મેં જે કઈ ચર્ચા કરી, ચર્ચા જો સમજી જશો તો તમારો પરિવાર આર્થિક રીતે બેસશે. આજે આપણે બધા ગરીબ છે એનું કારણ એ છે કે આપણી 40% બચત છે ને દવાખાનામાં આવી જાય. 40% ખર્ચો તમારે હિસાબ પર લેવાની શું? તમે જે પણ કંઈ કમાવશો ને એમાંથી 40% રકમ કાયદેસર દવાખાને વહી જાય છે. 5 પરિવારના કુટુંબમાં એક માણસ દવાથી આજે જીવન જીવે છે. આ હાલત છે. 100 બહેનોના જે લગ્ન થાય ને, 100 બહેનોના એમાંથી 30% બહેનો કાયમ માટે સંતાન પ્રાપ્તિ ત્યાં તોય નાખશે. સંતાન એમને થતા નથી. 40% બહેનોને કાયદેસર દવા લઈને પ્રેગ્નન્સી રાખવી પડે. 30% બહેનોને નોર્મલ રીતે પ્રેગ્નન્સી રહે. શા માટે? તો કે આજે એવા કેમિકલો આવી જાય કે એની તમે વાત જ પૂછો. આપણે જે પામોલીન તેલ ખાય ને એ તેલની અંદર સાયના અને સીનવાળા રહ્યા ને એ પોસિબલ નામનું કેમિકલ નાખવામાં આવે. અને એ પોસિબલ નામનું કેમિકલ નપોષણ જે પુરુષને બનાવવાનો હોય ને એમાં નાખવામાં આવે. અને એ આપણે તેલના માધ્યમથી રોજ ખાઈએ છીએ. એટલે એવી કોઈ સરસાવ તો કરો કોઈ વારો નથી નીકળે એમ છે. પણ અમે તો બધી એક જ રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તમે આને એક વખત વાપરો, તમને સારું લાગે તો કાંઈક માટે અપનાવો. બાકી બજાર ખુલ્લી છે, આપણે બધા આઝાદ છીએ, ગમે ત્યાંથી લઈ શકીએ. આ ચર્ચા દરમિયાન ક્યાંય કદાચ 2 શબ્દ કડવા કહેવાય ગયો તો માફી ચાહું છું. મારો કહેવાનો મતલબ એક જ હતો કે ભાઈ તમે સમજો અને એક સાચી દિશા તરફ આવો. બાકી અમે વેચવાવાળા નથી. વેચવાવાળા તો રોજ એક ભૂંગળું લઈને આવીને વેચીને જતા રહે છે, એ અમે નથી. અને તમે સમજી શકો અર્ટિકા લઈને કોઈ વેચવાય ન આવે. અમારો ઉદ્દેશ્ય એક જ છે, અમે એક સંસ્થામાં એ જ કામ કરીએ છીએ કે લોકોને ઘરે ઘરે જઈ અને સમજાવીએ. જેટલા સમજે કોશિશ તો કરીએ આપણે. જેમ સ્વાધ્યાય પરિવાર છે એને શું કર્યું તો ભાઈ એને સારી વિચારધારા આપવાનું કામ કર્યું. નિસ્વાર્થ ભાવ, નહીં પાણી પીવાનું, નહીં જમવાનું, છતાં ડેઈલીના કિંમતી સમયમાંથી સમય કાઢી અને લોકોના ઘરે ઘરે જઈને સમજાવ્યું. તો આજે ઘણા બધા લોકો એ પરિવારની અંદર ઇન્વોલ્વ થયા અને ઘણી બધી વિચારધારા સુધરી. ક્યારેય કોઈ દેશ આખો તો સુધરી જવાનો છે જ નહીં, પણ આપણે પ્રયાસ તો કરીએ. પ્રયાસમાંથી માનો કે અહીંથી કાલે 10 લોકો તમે બેઠા, એમાંથી 2 લોકોને ખાલી બીમારી દૂર થઈ જાય તો આથી વિશે મને શું મળવાનું? પૈસા તો તમે માર્કેટમાં આપો જ છો ભાઈ. એની કરતાં અહીંથી લેવો તો તમને 20% સસ્તું પડશે. એટલે સરસાઓ કરે તો ઘણી બધી છે. સામાન અત્યારે છે, તમે એને એક વખત જો, એને થોડો થોડો લઈને વાપરો અને સારો લાગે તો ભગતભાઈ છે, ભાવેશભાઈ છે, એમને કહેજો તમને સામાન એ ઘરે આવી મળી જાય. એમાં કંઈ ખરીદી તો આપણે વર્ષોથી કરતા આવીએ છીએ. બસ ખાલી દુકાન બદલવાની છે. દુકાન બદલવાથી જો આટલા ફાયદા આપણે થતા હોય તો લેવામાં કોઈ નુકસાન આપણું નથી. સરસ તમે બધાએ મને એટલી ઘડી સાંભળ્યું.